નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂ વીઆઈપી રોડ આવેલો છે, ત્યાં જે સાધુ વાસવાણી સ્કૂલ અને પ્રાણાયામ હોસ્પિટલ આવેલો છે, ત્યાં એક પરિવાર જે ચાલવા નીકળ્યું હતું, તે દરમિયાન જે પાછળથી એક ફોર વ્હીલર જે ચાલક હતા તે ફૂલ નશાની હાલતમાં હતા તેવું કહેવામાં આવી રહ્યું છે, અને તે આ જે પરિવાર છે તેમને અકસ્માત થતો બચી ગયો છે। બધા લોકો પહોંચી ગયા હતા તેને લઈને, જે અકસ્માત છે તે બચી ગયો છે, પરંતુ આપણે જે પરિવાર છે તેમની સાથે જ વધુ વાતચીત કરીશું। क्या मतलब बनाव बना था पूरा, मतलब कौन किधर से आ रहा था? ये आ रहा था, एयरपोर्ट सर्कल से आ रहा था। हम लोग जियो के एयरपोर्ट बाहर खड़े थे। उसके पापा एयर भराने गए थे, वो हमारे एकदम साइड से निकला। मेरा बेटा तो उसकी गाड़ी के नीचे आ ही जाता था, मतलब मैंने अगर खींचा नहीं होता तो। और कुछ नहीं, फिर वो पूरी फैमिली गाड़ी में थी, फुल फैमिली थी उसके अंदर। फिर हम आने के बाद में इनको भी ओवरटेक किया, रॉन्ग साइड से ओवरटेक करते ये भी बच जाते। इनकी तो पूरी फैमिली गाड़ी में थी, पूरे फैमिली साथ गाड़ी पे। हम दो बच्चे थे, इधर से ऐसे आ रहे थे, इतना रॉन्ग साइड में इतना स्पीड में आया ना कि अगर लगता तो हम लोग तो पूरे ही उड़ गए होते। तो लगभग आवाज गाड़ी की इतनी तेज आई ना ब्रेक की, अब उसकी गाड़ी हमने देखा नहीं कौन सी स्विफ्ट डिजायर थी, और ऊपर से उस पर बहस कर रहा है, लड़ाई कर रहा है कि मैं देख लूंगा, तू इधर कर जा उधर कर जा, इतना रॉन्ग साइड आने के बावजूद भी। રોંગ સાઈડ આવીને જે યુવક હતો તે દાદાગીરી કરતો હતો। मेरा बेटा तो सीधा फोर व्हीलर के नीचे घसीटते हुए आता, अगर मैंने खींचा नहीं होता इसको तो। જે તેમના છોકરાને ના ખેંચતા તો ફોર વ્હીલર ની નીચે જ આવી જતા, મોટી ઘટના બનતી, પરંતુ બચી ગઈ છે। આપણે આ એક ભાઈ પણ હતા, તેમની સાથે જ વધુ વાતચીત કરીશું, તેમને જ પૂછીશું। તમે પણ અહીંથી જતા હતા, શું પૂરો પેટ્રોલ પંપ પર ઉભેલો હતો અને દેખ્યું કે પાછળથી ગાડી એટલી સ્પીડમાં આવી, એની સ્પીડ કમસે કમ 80 ની 90 ની સ્પીડ હશે। આ જે રોડ છે ત્યાં આગળ, અને જે ફેમિલી હતી સાઈડ ઉપર ચાલી રહી હતી, અને એ ભાઈએ એટલી સ્પીડની અંદર ગાડી ત્યાંથી નીકાળી છે કે જે એમના મમ્મી અને એમના જે છોકરા છે બચી ગયા છે। અત્યારે કચડી નાખ્યા હોત એમને। અત્યારે જે આમરાપાલી પર જે કેસ બન્યો ને, એવો બીજો કેસ અત્યારે અહીંયા આગળ બની ગયો હોત, અને એમની આગળ અત્યારે એક બાઇક સવાર જઈ રહ્યા હતા ફેમિલી, એ ફેમિલીને પણ આખી ઉડાઈ નાખી હોત અત્યારે। અને જયારે મેં એમને રોકીને એમને કીધું કે ભાઈ કેમ આટલી સ્પીડમાં જરો, અત્યારે બધા મરતા મરતા બચી ગયા છે, અત્યારે તમે થોડું ધ્યાન આલો, તો મને એવું કહી રહ્યા છે કે ભાઈ તું બહુ બડા ગુંડા હે, તુને મેરે કો રોકા હે, મેં તેરે કો દિખા રહા હું મેં। એટલે એ ભાઈ જે હતા એ લગભગ ફૂલ નશામાં હતા, એમની ફેમિલી પણ હતી, અને અમે લોકોએ બધા એમને ઉભો રાખવાનો ટ્રાય કર્યો, પણ મને એવું કહે કે તુझे मैं देख लूंगा मैं, बराबर तेरा मैं वीडियो लेके जा रहा हूँ, तू कैसे तू बड़ोड़ा में घूमता है, तुझे मेरा नाम जानता है मैं कौन हूँ मैं। એટલે મેં એમને જયારે રોકવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આવી રીતના આ રોડ ઉપર આટલી સ્પીડમાં ગાડી તમે ચલાવી નહીં શકતા, અને અત્યારે આ લોકોનું મૃત્યુ થઈ ગયું હોત, આ લોકો એક પણ આમાંથી બચ્યા ના હોત। આ ફેમિલી તમે જોઈ શકો છો કેટલી મોટી ફેમિલી છે, અત્યારે આ લોકોને કચડી નાખ્યા હોત અત્યારે। અને જયારે મેં રોકવાનો ટ્રાય કર્યો કે ના ભાઈ તમે ઉભા રહો અને શું થયું છે, ત્યારે અમને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે ભાઈ। અને જે ખુદ હતા જે સર છે અને આ મેડમ છે, એ લોકોને એવું કહે કે वो तो कुछ नहीं, वो तो होता रहता है। એટલે આ લોકોને કોઈને પણ કાયદાનું કોઈ ભાન જ નહીં। મને ખબર નથી પડી, કોઈ મુસ્લિમ ભાઈ હતા અને મને એવું કીધું છે કે तुझे तो मैं दिखाता हूं मैं, तेरा वीडियो मैंने लिया है, तू कैसे बड़ोड़ा में घूमता है। મારી પાસે એમનો વિડીયો, એટલે એમની ગાડીનો નંબર મેં લીધો છે, અને ગાડીનો નંબર હું તમને આપી દઉં મેં। દર્શક મિત્રો, આમની પાસે એક વિડીયો પણ છે, તેમની ગાડીનો નંબર, અને તેમને ધમકી પણ આપવામાં આવી છે। GJ6LK 4704, GJ6LK 4704 નંબરની આ જે સ્વિફ્ટ ડિઝાયર ગાડી હતી તે તેમના પરિવારને લઈને જતા હતા। તે દરમિયાન જ આ જે બનાવ છે તે બન્યો છે, અને જે ફેમિલી ચાલવા નીકળ્યું હતું તે દરમિયાન હમણાં બહુ મોટો અકસ્માત થઈ જતો, પરંતુ જે ભગવાનનો શુક્ર છે કે આ તમામ જે પરિવાર છે તે બચી ગયા। હવે આ ભાઈને પણ તમને શું શું એ કહીને ગયા છે? મને એવું કહીને ગયા ભાઈ તું વિડીયો જે ઉતારી રહ્યો છે ને ગલત કરી રહ્યો છે, अब मैं तुझे दिखाता हूं मैं कि मैं कौन हूं मैं। એટલે એ ભાઈને મેં જયારે રોકવાનો ટ્રાય કર્યો ને કે ભાઈ અત્યારે આ લોકોની ફેમિલી આખી મરી જતી, આ લોકોને તમે અત્યારે ઉડાઈ નાખતા, તો મને મારી નાખવાની ધમકી આપી કે હું તને ભાઈ તને જોઈ લઈશ મેં અને તને મારી નાખીશ તને કે। હવે આ આટલા બધા આ લોકો ઉભેલા હતા, આ બધાની વચ્ચે એવું બોલીને ગયા છે। તમામ જે લોકો હતા તે ઉભા રહ્યા હતા, તેમની સામે જે બોલીને ધમકી આપીને ગયા છે। તમે જોઈ શકો છો કે મેં તને બતાવી દઈશ એવી રીતે। હવે પોલીસને પણ બોલાવી છે। હવે આપની શું માંગ છે? અમે કઈ નહીં, એને
પનિશમેન્ટ તો થવી જ જોઈએ છે. આગળ જઈને આવું બનાવ ન બનવું જોઈએ, અમારે એ છે. તમે શું કહેશો? સર મારે તો ખાલી એટલું જ કેવું છે કે અત્યારે જે આમરાપાલી પર જે ઘટના ઘટી ગઈ છે બરાબર, એવી બરોડામાં બીજી કોઈ જગ્યા પર ના થાય. કેમ કે જે લોકોનું ફેમિલીમાં જે લોકોનું મૃત્યુ થાય છે, જે લોકો મરી જાય છે, એ લોકોને જ ખબર હોય છે કે કેવી કન્ડિશન ને કેવી પરિસ્થિતિ હોય છે. એટલે કઈ નહીં, વધારેમાં વધારે એટલું જ છે ખાલી કેવું કે એ ભાઈને થોડું ભાન થવું જોઈએ કે અત્યારે આ લોકો મરી ગયા હોત તો આમની પાછળ શું લઈને જતા આ લોકો, બરાબર છે. એટલે ખાલી એટલું જ કેવું છે કે એ ભાઈને કાયદેસર રીતનાની જે કાર્યવાહી થવી જોઈએ એ મળવી જોઈએ એમને, કે આજ પછી એવી રીતના આવા સાંકડા રોડ ઉપર આટલી ફાસ્ટ ગાડી ના ચલાવાય. અને લગભગ માનવામાં કે ભાઈ એકદમ નશામાં ધૂત હતા, એમના વાઈફ પણ બાજુમાં બેઠેલા હતા. મેં જયારે એમને રોકવાનો ટ્રાય કર્યો, અરે બહુ સર બહુ દાદાગીરી કરીને ગયા છે જયારે રોકવાનો ટ્રાય કર્યો ત્યારે. અને મને તો એવું કહીને ગયા છે કે હું તેરે કો મેં દિખા દૂંગા, તેરા વિડીયો લેકે જા તો બહુ બડા ભાઈ બનતા હે ના. હવે હું તો અહીંયા આગળ ખાલી જસ્ટ રોડ ઉપર પેટ્રોલ પુરાવા માટે ઉભેલો અને મને કોઈ જાણ પણ નહીં કે કોણ છે શું છે. હું ખાલી આ લોકોની એક હેલ્પ કરવા માટે ઉભો રહ્યો, કેમ કે મને ખુદને ખબર છે કે જ્યારે કોઈની કન્ડિશન કોઈની પરિસ્થિતિમાં કદાચ કંઈક બની જાય છે ત્યારે ખાલી રડવા પાછળ બીજું કોઈ વસ્તુ હોતું નથી. જ્યારે પરિવારનું એક સદસ્ય જતું રહે છે ત્યારે પરિવારને જ ખબર પડતી હોય છે. દર્શક મિત્રો, આમ્રપાલીમાં પણ જે ઘટના બની હતી, જે રક્ષિત કાંડ, તે ખૂબ મોટો કાંડ હતો. આજે પણ તે કાંડ થતા બચી ગયો છે, પરંતુ આ જે પરિવાર છે તે પરિવાર જતો હતો તે દરમિયાન પરિવારને પણ પરેશાની થઈ છે. અને આ જે ભાઈ બીજા છોડાવવા પડ્યા તેમને પણ જે ધમકી છે તે આપવામાં આવી છે. અને જે ભાઈ હતા તેમને કાયદાનું જે ભાન છે તે તેમને ખબર પડવી જોઈએ. પોલીસ તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી આ પરિવારની માંગ છે. હરની પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે તો ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, પરંતુ જે પોલીસ છે હવે આ લોકો પર શું કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ એને ક્યારે પકડશે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.